દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસ કેસો સામે આવતા હોય છે, ત્યારે આ વર્ષે સુરત જિલ્લાના લેપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસિસ કેસ સામે આવતા હોય છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો, જેમાં બારડોલી વાંકાનેર ગામમાં રહેતો 33 વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસિસની બીમારીમાં સંકળાયેલો હતો, જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે। સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, જ્યારે દક્ષિણ ગુજરાત સહિતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાયરોસિસના કુલ 5 કેસ અને 2024માં લેપ્ટોસ્પાયરોસિસના કુલ 22 દર્દીઓ પૈકી 5 દર્દીના મોત નીપજ્યા હતા, જેમાં સુરત શહેરમાં 2 દર્દી મોતને ભેટ્યા હતા। ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ, હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે। હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય। સાહેબ, આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાયરોસિસ? સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો। હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઊંઘાડા પગે ખેતરોમાં જતા હોય। મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે। પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં, હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે। સાહેબ, કેટલે આમાં ચાન્સીસ બચવાના અને કઈ રીતના નિદાન? એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે, એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે, પણ હાલ આઈસીયુમાં છે, સ્ટેબલ છે। સર, લોકો શું સાવચેતી રાખવી જોઈએ આ સમયે? ખેત મજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે। ઊંઘાડા પગે ખેતરોમાં ના જવું જોઈએ, મુખ્ય કાળજી એ છે। અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય। IB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત।